સોજિત્રા નડિયાદ ખંભાત મુખ્ય કેનાલમાં ગાબડું પડતા તંત્ર થયું દોડતું। ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સ્થળ પર પહોંચી લીધો તાગ। સોજિત્રા શહેર પાસેથી પસાર થતી નડિયાદ ખંભાત મુખ્ય કેનાલમાં ગત મોડી રાત્રે અચાનક જ ગાબડું પડવાની ઘટના સામે આવતા જ અન્નપૂર્ણા મંદિર પાસે કેનાલમાં ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેતરોમાં ફરી વળવાની ભીતિ સર્જાઈ હતી। ધારાસભ્યોની ત્વરિત કાર્યવાહીની આ ઘટનાની જાણ થતાં જ સોજિત્રા અને વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે તાત્કાલિક અસરથી જવાબદાર સિંચાઈ વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો। ધારાસભ્યની સૂચનાને પગલે કેનાલમાં આવતું પાણી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું હતું, જેથી વધુ નુકસાન અટકાવી શકાય અને સ્થળ પર પહોંચી અધિકારીઓને આપ્યા નિર્દેશ। ધારાસભ્ય વિપુલભાઈ પટેલ વહેલી સવારથી જ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। તેમણે સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી ગાબડું પૂરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી। ખેડૂતો અને સ્થાનિકોમાં રાહત। કેનાલનું પાણી સમયસર બંધ કરી દેવામાં આવતા ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ જવાની મોટી દુર્ઘટના ટળી। હાલ તંત્ર દ્વારા ગાબડું પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ધારાસભ્યની ત્વરિત કામગીરીને લઈને સ્થાનિકોમાં સંતોષ વ્યક્ત થયો હતો। રિપોર્ટર ભગવત ભટ્ટ, સોજિત્રા। હિરેન ડોડિયા, મહામંત્રી સોજિત્રા શહેર સંગઠન। ગઈકાલે રાતે જે આ અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે નહેરમાં ગાબડું પડવાની જે ઘટના બની એની જાણ થતાની સાથે જ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી, જેની અંદર પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ શ્રી, ચીફ ઓફિસર સાહેબ શ્રી, નહેર ખાતાના તમામ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ અને સોજિત્રાના કાર્યકર્તાઓ સાથે અને આજુબાજુના નાગરિકો સાથે આ પાણીનો નિકાલ વહેલી તકે અહીંયાથી સલામત સ્થળે થાય અને કોઈપણ જાતનું નુકસાન ના થાય તેવી કામગીરી ગઈકાલે રાત્રે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવી, જેના કારણે થઈ અને પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા થઈ ગઈ છે અને કોઈ મોટું નુકસાન થયેલું નથી। થેન્ક યુ। નમસ્કાર, આપનો પરિચય? મારું નામ જતીનભાઈ રમેશભાઈ પટેલ છે, સોજિત્રા શહેર મહામંત્રી માજી અને સામાન્ય કાર્યકર્તા। આ મહી કેનાલનું જે શહેર તૂટી છે એનો અમે રાતે 10:30ની આસપાસ અમારો મેસેજ આવ્યો અને અહીં સ્થળ ઉપર અમે રાતે તપાસ કરી તો કેનાલ તૂટી ગયેલી હતી, પણ એ બધાની લોકમુખે ચર્ચા થતો એવું વાત મળી કે 83,000નો ગેટ જે બંધ કર્યો હતો એના લીધે પ્રેશર થયું પાણીનું અને આ નહેર તૂટી છે। રાતે આપણા પીએસઆઈ સાહેબ છે, મામલતદાર સાહેબ છે, ચીફ ઓફિસર સાહેબ છે, એ બધા સ્થળ ઉપર આવી ગયા હતા અને અમારે નજીકમાં તળપદા વિસ્તાર છે, અગ્નિશમન વિસ્તાર, એની ભાઈ પાણીનો જવાનો પ્રશ્ન બન્યો હતો। સવારમાં 4 વાગે લગીને અમે બધા અહીંયા હાજર રહ્યા હતા અને થોડુંક સ્થળાંતર કરાવીને એટલું કરાયું હતું અને પાણી પાછું ઉતરી ગયું છે। આપણે તો અત્યારે એવી ગણતરી છે કે આ વહેલી તકે પૂરું થાય ને ચાલુ થઈ જાય તો ખેડૂતોને રાહત થાય। થેન્ક યુ।